નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજના આ લેક્ચરમાં જે સૌથી વધારે આપણે કોઈની હારે વાત કરવી હોય અને એમાંય આપણે કોકને પ્રશ્ન પૂછવો હોય અને એમાંય કાંઈક માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછવો હોય ને તારું એ ખબર નથી પડતી કે આમાં WH ફેમિલીનો કયો શબ્દ વાપરવો. કારણ કે તમે જોજો, કોઈની સાથે તમે વાતચીત કરતા હશો ઇંગ્લિશમાં કોઈ પણ જગ્યાએ, અથવા તો તમે કોઈ ઇન્ટરવ્યુ દેવા જાઓ કોઈ પણ જગ્યાએ, તો ઘણા બધા એવા શબ્દો, એવાથી ક્વેશ્ચન પૂછે. વોટ, વાય, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર. ઘણા બધા આ શબ્દો છે અને એ શબ્દોનું કદાચ આપણને ગુજરાતી આવડતું હશે, પરંતુ એનાથી ક્વેશ્ચન કેમ બને, એનાથી ક્વેશ્ચનનું ફોર્મેશન કેમ થાય, એમાં આપણે હજી ઘણા બધા લોકો ભૂલો કરે છે. તો આજના આ લેક્ચરમાં આપણે ફક્ત WH જે ફેમિલી છે ને એને પહેલા આખી એની ઉપર PhD કરવાનું છે. એની કેટલા પ્રકાર છે, કઈ રીતે એના સેન્ટેન્સીસ બને છે. અત્યાર સુધીમાં તમે ઘણી બધી જગ્યાએથી જો ભણ્યા હશો WH ફેમિલી, તો કંઈક અલગ રીતે જ ભણ્યા હશો, જેમાં તમને ક્યાંક ને ક્યાંક ડાઉટ રહેતો હોય છે. તમે જોજો, હું આજે તમને ઘણી બધી વસ્તુઓ ક્લિયર કરાવડાવીશ કે જો તમે આવું બનાવતો ત્યારે આવું થતું હતું, પણ એમ નહીં, આમ હોય. તો એ દરેક પ્રકારની માહિતી આજના આ લેક્ચરમાં તમને મળવાની છે. બસ, તો આજે લખ્યું છે ને ભાઈ કે WH ફેમિલી યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક, એ ટ્રીક એક મસ્ત મજાની આપવાનો છો. આ વિડીયો પછી તમને અંગ્રેજીમાં ક્યારેય કોઈને ક્વેશ્ચન પૂછવામાં તો તકલીફ નહીં જ પડે, પણ ક્વેશ્ચનનો આન્સર આપવામાં તમને તકલીફ નહીં પડે, એની મારે તમને જવાબદારી છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચર. એની પહેલા વિડીયોને લાઈક કરજો. આપણી પરંપરા તમારે ભૂલવાની નથી, મારે એટલે યાદ કરાવવું પડે તમને. તો લાઇકનું બટન દબાવી દો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. કોમેન્ટ સેક્શનમાં એક દિલડું મસ્ત મજાની રીતે તમારે મોકલી દેવાનું છે, જેથી મને આનંદ થાય, પોરોના પરા છૂટે, કે જેથી મજા આવી જાય. તો એક વખત એ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. શરૂઆત કરીએ છીએ આજે. તમે જોજો, અંત સુધી બન્યા રહેજો, મજા આવવાની છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. એની પહેલા મારે તમને ઇન્ફોર્મેશન આપણ, ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી કે નથી કરી, આપણી આ બીજી જે પ્રેક્ટિસ માટેની આ ચેનલ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને પરફેક્ટલી આપેલી છે. ખાસ એમને એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ત્યાં દરરોજ કેટલા વાગે? 8 વાગે સરસ મજાની રીતે એક પ્રેક્ટિસનો સેશન આપવામાં આવે છે. અને એ સેશનના કારણે ઘણા બધા લોકો અત્યારે ફૂલ ઘરે પ્રેક્ટિસ કરી રહ્યા છે. 12 દિવસમાં તમે જોત ખરા 4,000થી વધારે લોકો જોડાઈ ગયા અને ઘણા બધા હજારોની સંખ્યામાં લોકો જોવે, કારણ કે આપણે એ જ રીતે ઓનલી પ્રેક્ટિસ જ કરાવવામાં આવે છે. તો એક વખત જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ઓકે, હવે સાહેબ વાત કરીએ એક ફેમિલીની. આપણે આજે એક વાત કરવાના છીએ એક ફેમિલીની, એટલે કે WH ફેમિલીની. આ બધા શબ્દો છે, બધા નથી લીધા, જે મોસ્ટલી યુઝ થાય છે એ લીધા. બાકીમાં હાઉ લોંગ ને હાઉ ફાર ને એ તો તમને ખબર પડી જશે. બટ અહીંયા જુઓ, એક છે આને શું વચાય એનું અહીંયા ઉચ્ચાર આપ્યો છે, વાટ. રેડી? વ અડધો હોય, વટ. પછી વેર, વેર શું વચાય? વેર. પછી આ ર છે, જો ખોડો કર્યો છે ને, ખોડો, એનો મતલબ એમ નહીં વાંચવાનું વેર, નહીં, વેર. શું વાંચવાનું? વેર. વેન, વેન ન જરીક જ તો સાઉન્ડ થવો જોઈએ. વાય, વાય. ઓકે, હુમ, હુમ. તરત જ આ મતલબ ખોડો કરેલો છે ને એ અડધો છે, અડધો અક્ષર કહેવાય એને. બરોબર છે? હાઉ, જો અહીંયા અડધો નથી એટલે હાઉ આખું વચ્ચે. હાઉ, હાઉ ઓલ્ડ, હાઉ ઓફન, વિચ. એટલે આ જે દરેક શબ્દો છે એને ખાસ સમજવાના છે. વોટ, વેર, વેન, વાય, હુમ, હાઉ, હાઉ ઓલ્ડ, હાઉ ઓફન. હવે આ ઓફટન નથી, બરોબર છે? ઓફન. આ ટી છે ને આમાં સાયલેન્ટ છે, એટલે બોલવામાં ધ્યાન રાખજો. હાઉ ઓફન, વિચ, હુઝ, હાઉ મેની, હાઉ મચ અને હુ. રેડી? તો આ એક વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આટલી વસ્તુઓ તમને ખબર પડી જાય એટલે તમને જીવનમાં તકલીફ પડે નહીં. પણ શબ્દો વાંચતાની સાથે સાથે વોટ એટલે શું થાય, વેર એટલે ક્યાં થાય, વેન એટલે ક્યારે થાય, વાય એટલે શા માટે થાય, હુમ એટલે કોને અથવા તો કોની સાથે એવું થાય. આપણે એમ કહીએ ને, કોને તમે બોલાવો છો, કોને કહો છો, કોને, એના માટે હુમ. પછી હાવ એટલે કેવી રીતે. જોજો, દરેક શબ્દોને ગુજરાતી ખબર હોય છે. પછી હાઉ ઓલ્ડ એટલે કેટલા વર્ષના. આપણે કોઈને પૂછવું હોય કેટલી ઉંમર થઈ તમારી ભાઈ, કેટલા વર્ષના, તો ઈ.
હાઉ ઓફન એટલે કેટલી વાર તમે દિવસમાં કેટલી વાર ચા પીવો છો, કેટલી વાર ગોવા જાઓ છો, કેટલી વાર વરહમાં તમે કપડાં ખરીદો, તો કેટલી વાર, કેટલા વાર એમ. વિચ એટલે કયું, કઈ પેન, કયું ક્લાસ, કઈ ચેર, કયો કેમેરો, કઈ સિસ્ટર, કયો ભાઈ, એ. પછી વુઝ એટલે કોનું, કોના, કોની, કોનો એવું થશે. કોની બહેન, કોના કાકા, કોની માસી, કોના દાદા, તો એનો મતલબ વુઝ. હાઉ મેની અને હાઉ મચ એટલે કેટલા, જ્યારે ગણી શકાય એની માટે હાઉ મેની આવે. કેટલા સફરજન, તો સફરજન ગણી શકાય એટલે હાઉ મેની. કેટલું પાણી, તો પાણી ન ગણી શકાય તો એની મતલબ હાઉ મચ આવશે. પછી એક છે વુ એટલે થાય કોણ. તો આ દરેક પ્રકારના શબ્દો પેલા ખબર હોવી જોઈએ. હવે આપણે આની ઘણી બધી કહાની કરવાની છે સાહેબ. એક ક્વેશ્ચન પૂછવા માટે ઘણી બધી વસ્તુઓ હોય છે. હવે જો પેલા અંગ્રેજીમાં જે પ્રશ્ન પૂછવાનો હોય ને, કોઈ પણ ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછવો છે તમારે, તો અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવા માટે પ્રશ્ન બે રીતે, આમ મેઇન એના બે ફોર્મેશન છે. એક છે હેલ્પિંગ વર્બ થી પ્રશ્ન પૂછી જાય. પેલા તો હેલ્પિંગ વર્બ કોને કહેવાય, તો કે તમને ખબર જ છે, એમ ઇઝ આર, વોઝ વર, હેવ હેઝ હેડ, કેન કુડ શુડ વુડ મે મસ્ટ માઇટ ડુ ડઝ ડીડ, આ બધાને શું કહેવાય, હેલ્પિંગ વર્બ કહેવાય. એક પ્રશ્નની શરૂઆત હેલ્પિંગ વર્બ થી થાય એક પ્રકારનું, અને એક છે એ WH ફેમિલી થી થાય. વોટ, વાય, વેન, વેર, હાઉ મેની, હાઉ મચ, આ બધા શબ્દોથી ક્વેશ્ચન પૂછી શકાય. એક્ઝામ્પલ જુઓ, અહીંયા તમને વાક્ય રચના આપી છે, હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી પ્લસ ઓબ્જેક્ટ. આ જનરલ વાક્ય રચના છે, એટલે કે દરેક પ્રકારના કાળ માટેની છે. રેડી? પછી એનું વાક્ય કેવી રીતે, માની લો કે આપણે સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવી, ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. તો આ વાક્યની શરૂઆત જો, શું તમે અંગ્રેજી બોલો છો, ને ભાઈ શું તમે અંગ્રેજી બોલો છો, અંગ્રેજી બોલો છો, હે ભાઈ શું તમે અંગ્રેજી બોલો છો, તો ડુ યુ સ્પીક. કારણ કે આ જે વાક્ય છે, આ વાક્યમાં એક કઈ WH ફેમિલી વાળો શબ્દ નથી. ક્યાં? હવે તમને એમ થાય સાહેબ આર્યો શું, શું તો છે તો ખરા. અરે આ શું છે ને, એ જસ્ટ એક ક્વેશ્ચન ફોર્મેશન થાય ને એટલા માટે છે. હવે કાઢ નાખો જોઈએ, નાલો આને કાઢ નાખો તોય ચાલે. તમે અંગ્રેજી બોલો છો, પણ ઓલું શું તમે અંગ્રેજી બોલો છો. હવે એવા જે ક્વેશ્ચન પૂછવાના હોય કે જેનો જવાબ ફક્ત હા અથવા તો નામાં જ દેવાનો હોય, એવો આપણે કોઈ પ્રશ્ન પૂછો. તમે ખાઓ છો, તમે પીવો છો, તમે લખો છો, તમે વાંચો છો, તમે બોલો છો, તમે જાઓ છો, તમે સાંભળો છો, તો આમાં જવાબ શું આવે, કા હા આવે ને કા ના આવે. તો એવા ક્વેશ્ચન પૂછવા હોય ને, એવા ક્વેશ્ચન બનાવવા હોય તો હંમેશા હેલ્પિંગ વર્બ થી જ બને. એ પછી જે કાળમાં તમારે બનાવવો હોય, વર્તમાન કાળમાં ડુ ડઝ થી પ્રશ્ન બને, ભૂતકાળ હોય સાદો તો ડીડ થી બને. એ તો આપણે આપણી 60 ડેઝની સિરીઝમાં બધું સમજાવેલું છે. રેડી? તો ડુ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે અંગ્રેજી બોલો છો. અને એક અહીંયા તમને આપ્યું છે, જો અહીંયા લખ્યું છે WH પછી ડુ ડઝ, જો આમાં બધે WH વાળા શબ્દ આગળ આવે. હવે પેલા તો તમને પેલા ઈ કહી દઉં કે આ બધાને WH વાળા શું કામ કીધા, WH ફેમિલી શું કામ કીધી ભાઈ, તો કે દરેક શબ્દ જો W અને H થી કોઈ શબ્દની શરૂઆત થાય છે ને, એટલા માટે એને W અથવા તો H વાળી ફેમિલી કહેવામાં આવી છે. રેડી? એટલે આ વસ્તુને એક તમારે ધ્યાનમાં રાખવાની છે. પાછો એક વખત કહી દઉં, બે પ્રકારે ક્વેશ્ચન પૂછાય. મેઇન પ્રકાર એના બે, શું, એક તો હેલ્પિંગ વર્બ થી ક્વેશ્ચન પૂછાય, અને એક WH વાળા શબ્દોનો ઉપયોગ કરીને ક્વેશ્ચન પૂછાય. તો એ સાહેબ ક્યારે, અરે એ તો આપણી સિચ્યુએશન ઉપર આધાર રાખે. હવે મારે તમને કેવું હોય, શું તમને આ ક્લાસ ગમે છે, તો ડુ યુ લાઈક ધીસ ક્લાસ. શું તમે અંગ્રેજી ભણો છો, ડુ યુ સ્પીક ઇંગ્લિશ, સોરી ડુ યુ લર્ન ઇંગ્લિશ. હવે મારે તમને પ્રશ્ન એવો પૂછો, તમે શું ભણો છો, શું ભણો, તો એમાં કઈ ડુ યુ લર્ન ઇંગ્લિશ એમાં ના, વોટ થી પ્રશ્ન પૂછવો પડે. શા માટે તમે જાઓ છો, તો મારે કારણ જાણવું હોય તો વાય થી પ્રશ્ન પૂછવો પડે. તમે ક્યાં જાઓ છો, મારે તમારી કઈક જગ્યા જાણવી હોય તો વેર થી પ્રશ્ન પૂછવો પડે. તમે ક્યારે ઉઠો છો, મારે સમય જાણવો છો તો મારે વેન થી પ્રશ્ન પૂછવો પડે. મારે તમારી પાસેથી શું માહિતી જોઈએ છે, તો મારે ભાઈ તમારી પાસે માહિતી જોઈ છે, તો મારી પ્રમાણે પ્રશ્નનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવો પડે. હા નાનું પૂછવું હોય તો આ રીતે, કઈક વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ રીતે. રેડી? તો આ ઈ બે પ્રકાર છે, બીજું કઈ નથી આમાં. રેડી? આપણે 60 ડેઝમાં બધું ક્લિયર કરાવેલું જ છે ને. હવે આ અહીંયા લખ્યું છે કે તમે શું બોલો છો, તમે શું બોલો છો, તમે શું બોલો છો. હવે અહીંયા આપ્યું છે તમને શું. હવે શું આપ્યું સાહેબ, અહીંયા શું હતું અને અહીંયા શું છે સાહેબ. આ શું છે ને
એ આ વાક્યમાં કાંઈ એક્ઝિસ્ટ ધરાવતું નથી, એનું કાંઈ અસ્તિત્વ છે નહીં. એક જસ્ટ ક્વેશ્ચન પૂછવા માટે એક ફોર્મેટ થાય એના માટે. શું તમે કામ કરો છો? હા ભાઈ હું કામ કરું છું. તમે શું કરો છો? તો હું ચા બનાવું છું. તો ઈ શું એટલે તો તમારે કોઈક વ્યક્તિ પાસેથી કંઈક ઇન્ફોર્મેશન જોઈએ. અહીંયા તો તમારે ખાલી હા નાનો જવાબ જોઈએ. રેડી? તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. તો આ બે પ્રકારની છે. એક કેવા પ્રશ્નથી પૂછાય? એક હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછાય, એક WH વાળા શબ્દોથી પ્રશ્ન પૂછાય. તો આ તો આપણને પરફેક્ટલી આવડતું હોય, બટ વાત કરવાની છે આપણે આ બધા ફેમિલીની. હવે સાહેબ ફેમિલીની તો વાત કરવી છે, પણ આપણે એક નવી જ આજે તમને રાજકોટ અથવા તો રાજકોટના આસપાસના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના કે 7 જુલાઈથી આપણી નવી ઓફલાઈન બેચ રાજકોટ ખાતે શરૂ થવા જઈ રહી છે. ક્યાં? રાજકોટ ડિવાઇન એકેડેમીમાં શરૂ થવા જઈ રહી છે 7 જુલાઈથી નવી બેચ. કઈ જગ્યાએ? તો કે 213 ડિવાઇન એકેડેમી, જાસલ કોમ્પ્લેક્સ, નિયર નાણાવટી ચોક, ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટમાં. રેડી? આ નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો રાજકોટમાં રહેતા ટાઈમિંગ રહેશે 6:30 થી 7:30 વાગ્યાનું. રેડી? બાકી વધારે ઇન્ફોર્મેશન તમે આ માહિતી આ નંબર ઉપરથી મેળવી શકો છો. રેડી? ચલો તો આ ધ્યાન રાખજો. ઓકે, હવે સાહેબ આ WH ફેમિલી છે. હવે મારે તમને આની થોડીક માહિતી આપવી છે કે આ એક ફેમિલી છે, બરોબર છે. હવે આ ફેમિલીમાં દરેક શબ્દનો પહેલા તો આપણને મિનિંગ ખબર હોવી જોઈએ કે આ વોટ એટલે શું થાય, વાય એટલે શા માટે થાય, તો વોટ એટલે શું, વાય વેર એટલે ક્યાં જગ્યા માટે, વેન એટલે ક્યારે સમય માટે, વાય એટલે શા માટે કારણ પૂછવા માટે. તો એવી જ રીતના દરેક પ્રકારના જે શબ્દો છે એનો પહેલા તમને મિનિંગ ખબર હોય. હવે સાહેબ અત્યાર સુધી આપણે મેં તમને જો અહીંયા એક વાક્ય રચના દેખાડી તમને અહીંયા તમને એક વાક્ય રચના દેખાડી કે WH. હવે ઘણી બધી જગ્યાએ ફક્ત આ WH માં આવી રીતે તમને શીખડાવી દે કે ભાઈ WH માં આવી રીતના હોય. જો બધાય શબ્દો WH વાળા તમે આવી જ રીતે ઉપયોગ કરશો ને એટલે ખોટા પડશો. હવે જો હું તમને સમજાવવાની કોશિશ કરું. હવે પહેલા હું તમને એક માહિતી આપી દઉં, એક વાર્તા કહું. ટાઈમ હોય ને તમારી પાસે થોડો? ન હોય તો સાંભળો, કારણ કે તો આવડી જાય. એક વખત સમયના માલિકો આ બધા એક ફેમિલી છે. કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 લોકો એક ફેમિલીમાં રહે છે. બહુ હળી મળીને રહેતા હતા. એમાં એક દિવસ થયો ડખો. પેલા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા કે WH. એમાં એક દી થયું બાંધવાનું થયું એટલે ધોકે આવ્યા. 1 2 તો તલવારું કાઢી. એમાં આ હું તો ભાઈ બહુ અઘરો બંદૂક જ લઈને આવ્યો. કયો બોલે હે ભડકે દઉં. બાજવાનું થયું એટલે એની વાત જવા દો. જબરા પાયે સમાધાન જ ન થાય ને એવું જબરા પાયે થઈ ગયા. ઢીકાન પાટેન પાણા આમ તમે જો તો બળેન મન પડે એ મીંડા મારવા. પછી હવે બાંધ્યા. પેલા જોઈન્ટ ફેમિલી નોખા પડવાના. હાલો, હવે નોખા પડવામાં તમને હું કહી દઉં તો કે આ 1 2 3 4 5 6 7 8 અહીંયાથી આ બધા રહ્યા ને, અહીંયાથી આટલા લોકો, અહીંયાથી આટલા લોકો, આ લોકો, ઈ લોકોને તો તોય સારું જ ભળતું હતું, બરોબર છે. ઈ લોકો તો મતલબ હોય ને ઘરમાં અમુક ગ્રુપ હોય કે ભાઈ ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડમાં 2 2 3 10 જણા રહેતા હોય, બાંધે. પણ 2 3 3 ના 4 4 ના ગ્રુપ હોય ને કે ભાઈ આપણને કઈ વાંધો નથી, એ અમુક લીધેથી બાંધવાનું થયું. તો આ બધાને અંદરો અંદર કઈ વાંધો નતો. એટલે આ બધા એમ કીધું કે આપણે એને હારે જ રહેવું છે, આપણે કઈ નોખું નથી પડવું. એટલે એ લોકોએ હારે લીધું. હવે એને અલગ એનું ઘર બનાવ્યું નવું. એને તેનું જૂનું પુરાણું જ નામ રાખ્યું WH ફેમિલી. કેવું? WH ફેમિલી જ નામ રાખ્યું આનું. સાંભળજો, બહુ મજા આવશે અને બહુ જોરદારની કહાની છે. આના ઉપરથી તમને જિંદગીમાં ભૂલાશે નહીં. ક્વેશ્ચન બનાવવામાં જે આપણે ભૂલ કરીએ છીએ ને, જો હું તમને દેખાડું કે આપણે કેવી નાની નાની ભૂલ કરીને બેસી જાય એ ન થાય એના માટે. હવે આટલા નોખા પડી ગયા. હવે સાહેબ વારો આવ્યો આ 4 નો. કયા? તો કે આ વીચ, વૂઝ અને આ બધા, આ 4 4. હવે આ 4 4 રહ્યા ને એ બધા એને પાછો આની જેમ કઈ વાંધો નહીં. હા, આ 4 ને આની એરે વાંધો, આને આની એરે વાંધો. રેડી? પણ આ 4 ને અંદરો અંદર કઈ વાંધો નહીં. એટલે એને અલગથી નવું ઘર બસાવવાની કોશિશ કરી. એને આપ્યું WH નામ. શું આપ્યું? WH. અને હું તો રાણાની રીતે ભાઈ કોઈ હારે મારે રહેવું નથી ભાઈ, મને એક હારે હળતું પડતું નથી. એટલે એને કીધું ભાઈ હું તો એકલો જ રહીશ ભાઈ, રાણાની રીતે. રેડી? એટલે હવે
અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એક ફેમિલીના 3 ભાગ પડી ગયા. કેટલા? 3 ભાગ. એટલા ને એટલા. હવે તમને એમ થાય સાહેબ ભાગલા શું કામ પાડ્યા? હવે જો હું તમને એક વસ્તુ કહું કે આવી કહાની તમને એક જ વાત માટે કહેવા માટે આવી છે, કારણ કે જ્યારે હવે આપણે એના પ્રશ્ન બનાવવાનો હોય ને, હંમેશા યાદ રાખજો, આપણે અત્યાર સુધી એક જ વાક્ય રચનાથી બધાય પ્રશ્નો બનાવતા હતા, પણ એવું ન હોય. જે આ ફેમિલી રહીને વોટ, વેર, વેન, અહીંયા સુધીના, આ લોકોની વાક્ય રચના અલગ આવે, આ 4ની વાક્ય રચના અલગ આવે, અને આની વાક્ય રચના અલગ આવે. મતલબ મારો કહેવાનો એવો કે એક WH ફેમિલીમાં 3 પ્રકારે વાક્ય રચના બને અને 3 અલગ અલગ રીતે બને. આપણે એક જ હરખા ઝીકમ ઝીક કરતા હોય એટલે જ આપણે ખોટું પડે છે, એટલે જ આપણે ખોટું પડે છે. આ પૂરો વિડીયો જોઈ લેજો, જીવનમાં કોઈ દી આ WH ફેમિલીમાં તકલીફ નહીં પડે. રેડી? અને આ જે મેં કહાની કીધી એ કહાનીથી જિંદગીમાં ભૂલાય તો મને કહેજો. મજા આવી ને? તો ખાસ આ જે WH વાળી ફેમિલી છે, આ 3 હવે આપણે સમજીએ, વાક્ય બનાવીને શીખડાવું ને તમને ખબર પડશે. જુઓ, હવે સૌથી પહેલા આપણે વાત કરવાની છે WH વાળી. હવે WH ફેમિલીમાં કોણ કોણ આવે? જો યાદ ન રહે ને કે WH માં કેટલા છે, WH સ્ટારમાં કેટલા છે. 3 ફેમિલી આપણે નોખા કર્યા છે, 3 ને નોખા કર્યા છે. કોને કોને? હજી જોઈ લેજો. એક આ ફેમિલી, એક આ 4ની ફેમિલી, અને એક આ એકલાની ફેમિલી. આપણે યાદ ન રહે તો આને યાદ રખાય, 4 ને. વિચ, whose, how many, how much. આ 4 એકલા રહેશે અને who તો હાવ એકલો જ રહેશે. એના સિવાયના બાકી બધાય આમાં આવે. યાદ રહ્યા એટલું શોર્ટકટ. શું? તો કે વિચ, whose, how many, how much. આ 4 છે ને એની વાક્ય રચના અલગ હોય, who ની અલગ હોય, અને બાકીના બધાય ની પણ અલગ હોય. એટલે આ 3 ભાગ પાડ્યા. હવે જુઓ, હું વાક્ય બનાવતા શીખડાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે જુઓ, સૌથી પહેલા આપણે WH. હવે WH કોને નામ આપ્યું હતું? જો આપણે 3 નામ આપ્યા, એક WH, એક WH સ્ટાર અને એક who. આ 3 નામ આપ્યા. હવે ત્રણેયની અલગ અલગ વાક્ય રચનાઓ જોઈએ. હવે પહેલા આપણે નામ આપ્યું છે WH. હવે WH માં કયા કયા હતા? તો કે which થી ઉપરના આ બધાય. એટલે સૌથી પહેલા આપણે આ જે શબ્દો છે ને, વોટ, વેર, વેન, એનાથી વાક્ય કઈ રીતે બને એ આપણે શીખવાનું. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે તમે જોજો, આની પહેલા આપણે ઓલી વાક્ય રચના તો મેઇન પ્રશ્નાર્થ તો ભૂલી જ નથી જવાની. સાદી જે આપણે હા અને ના વાળી વાક્ય રચના શીખીએ છીએ, તો આપણને ખબર જ છે. ડુ ડઝ ની બાજુ સબ્જેક્ટ હોય, એની બાજુ V1 હોય, ઓબ્જેક્ટ હોય, ક્વેશ્ચન માર્ક હોય. આ કઈ વાક્ય રચના? હેલ્પિંગ વર્બ વાળી. કઈ? હેલ્પિંગ વર્બ વાળી. તો આ પેલા તો તમને ખબર હોવી જોઈએ. રેડી? કે ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, એનાથી ક્વેશ્ચન શું બને કે શું તમે પાણી પીવો છો? આપણે એવું કેવું હોય, શું તમે પાણી પીવો છો? તો સેન્ટેન્સ શું બનશે? અહીંયા ડુ થી શરૂઆત થાય, કારણ કે તમે આપ્યું છે એટલા માટે. તો ડુ યુ ડ્રિંક વોટર? હે ભાઈ, ડુ યુ ડ્રિંક વોટર? તો તમે જવાબ શું દેશો? હા, આઈ ડ્રિંક વોટર. યસ, આઈ ડ્રિંક વોટર. ના, નો, આઈ ડોન્ટ ડ્રિંક વોટર. રેડી? હવે સાહેબ WH વાળા શબ્દોથી માની લો કે પ્રશ્ન આવો હોય કે તમે શું પીવો છો? તમે શું પીવો છો? હવે તમે શું પીવો છો? તો હવે સૌથી પહેલા જો આમાં શબ્દ આવ્યો શું, તો શું નું પહેલા આપણને અંગ્રેજી આવડવું જોઈએ. શું એટલે શું થાય? વોટ. તો સૌથી પહેલા આપણે જો આ વાક્ય રચના પ્રમાણે સેન્ટેન્સ બનાવવાનું છે. એટલે સેન્ટેન્સ શું બનશે? વોટ. વોટ પછી તમે છે એટલે ડુ કે ડઝ? ડુ આવશે. વોટ ડુ યુ ડ્રિંક? તમે શું પીવો છો? વોટ ડુ યુ ડ્રિંક? તમે શું ખાવ છો? વોટ ડુ યુ ઈટ? તમે શું જોવો છો? વોટ ડુ યુ વોચ? તમે શું ગાવ છો? વોટ ડુ યુ સિંગ? તમે શું જોવો છો? વોટ ડુ યુ વોચ? હવે સેમ વસ્તુ તેણી હોય, તેણી શું જોવે છે? તો તેણી હોય તો અહીંયા ડઝ આવી જાય. વોટ ડઝ શી ડ્રિંક? તેણી શું ખાય છે? વોટ ડઝ શી ઈટ? તેણી શું બનાવે છે? વોટ ડઝ શી મેક? બને? સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. આ રીતે બને. હજી તમે શા માટે પીવો છો? તમે શા માટે પાણી પીવો છો? આવું આપણે સેન્ટેન્સ બનાવ્યું હોય તો જો હવે સિમ્પલ. કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય ને એમાં આવો જો શબ્દ હોય ને એટલે ત્યાં ખબર પડી જાય કે શા માટે આવ્યું, તો વાય થી જ બને. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? વાય. વાય પછી ડુ કે ડઝ? તો કે તમે છે એટલે ડુ. વાય ડુ યુ ડ્રિંક વોટર? વાય ડુ યુ ડ્રિંક વોટર? હા માટે તમે પાણી પીવો છો?
અચ્છા, તમે ક્યાં બેઠા છો? તમે ક્યાં 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 એટલે વેર. તો સિમ્પલ છે, વેર થી પ્રશ્ન બનશે. વેર ડુ યુ સીટ? તમે ક્યાં બેઠા છો? પછી તમે ક્યારે ઉઠો છો? ક્યારે, ક્યારે એટલે વેન. તો વેન ડુ યુ વેક અપ? વેન ડુ યુ વેક અપ? સિમ્પલ વસ્તુ છે ભાઈ, ધ્યાન કાંઈ નથી રાખવાનું. પેલા WH વાળો શબ્દ મૂકવાનો, એના બાજુમાં જે કાળ હોય. જો આ સિમ્પલ પ્રેઝન્ટ જ કરાવું, સિમ્પલ પાસ્ટ ફ્યુચર બધાયમાં એમ જ આવે. માની લ્યો તમે શું પીધું, તો વોટ ડીડ યુ ડ્રિંક. તમે શું પીશો, વોટ વિલ યુ ડ્રિંક. તમે શું પી રહ્યા છો, વોટ આર યુ ડ્રિંકિંગ. તમે શું પી રહ્યા હતા, વોટ આર યુ વોટ વર યુ ડ્રિંકિંગ. તમે શું પી શકો છો, વોટ કેન યુ ડ્રિંક. મતલબ જે કાળ આવે એ કાળ પ્રમાણે એનો હેલ્પિંગ વર્બ કે પછી એનું ક્રિયાપદનું રૂપ જે બદલે એ રીતે બદલાવતું જવાનું છે. બધાય કાળનું સરખું જ થાય. ખાલી WH ફેમિલી આપણે સમજવા માટે આપણે સાદા વર્તમાન કાળનો એકનો જ સહારો લીધો છે કે જેનાથી આપણે દરેક પ્રકારના શબ્દોને પરફેક્ટલી સમજી શકીએ. ક્લિયર થયું આટલું? હવે જોવાનું છે ખાસ બીજી એક મહત્વની વાત કે આપણે આ વસ્તુ તો જોઈ લીધી, બરોબર છે. હવે આની વાત જોઈ. હવે સાહેબ હું તમને કહું કે માની લ્યો કે તમારે આપણે એમ કેવું છે કે તમે જોજો, હાલો બનાવજો, વાક્ય બનાવજો. જો હમણાં હું તમારી આંખ ખોલવા જઈ રહ્યો છું. હવે ધ્યાન રાખજો, તમારી આંખ હવે ખોલવા જઈ રહ્યો છું. વિડીયોને સાહેબ તમે લાઈક નથી કર્યો છે, લાઈકનું બટન દબાવી દો. સરસ રીતે યાર, મસ્ત રીતે તમને ભણાવતો હોય, તમે યાર લાઈકનું બટન આજે જુઓ. તમને WH ફેમિલી બધી પરફેક્ટલી તમારા મગજમાંથી કાઢવી છે, બટ પણ એક વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો. અને આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દો. ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક છે અને ત્યાં દરરોજ 8 વાગે એક લેક્ચર મૂકવામાં આવે, ભૂલતા નહીં. ચલો હવે અહીંયા શું લખ્યું, આપણે એમ કેવું હોય કે તમે કઈ ગાડી ચલાવો છો. તમે કઈ ગાડી ચલાવો. હવે પેલા તો કઈ નું અંગ્રેજી શું થાય? વોટ થાય? ના, એનું તો શું થાય? વેર થાય? ના, એનું તો ક્યાં થાય? વેન થાય? ના, એનું તો ક્યારે થાય? તો થાય શું? અચ્છા, અહીંયા રહ્યું કયો, કઈ, કયા. એટલે એનું ગુજરાતી ઇંગ્લિશ થાય વિચ. એટલે આપણે વિચ થી શરૂઆત કરશું. ધ્યાન એક જ રાખવાનું છે કે કોઈ પણ સેન્ટેન્સમાં કયા શબ્દથી ક્વેશ્ચન પૂછાણો. જો કેવી રીતે તે પૂછો તો આપણે હાઉથી પ્રશ્નની શરૂઆત કરાય. રેડી? કોનાથી પ્રશ્ન પૂછ્યો તો whose થી પૂછાય. કેટલાથી પ્રશ્ન પૂછ્યો તો હાઉ મેની થી પૂછાય. આટલી જ ખબર પડે, પડવી જ જોઈએ, તો ભેગું નહીં થાય. રેડી? તમે કઈ ગાડી ચલાવો છો. કઈ ગાડી એટલે સૌથી પહેલા વિચ. હવે આપણે જો આ જ રીતે બનાવી, વિચ પછી શું મૂકવાનું, ડુ કે ડઝ. તમે છે એટલે ડુ. વિચ ડુ યુ ડ્રાઈવ. વિચ ડુ યુ ડ્રાઈવ અ કાર. આપણે આ રીતે સેન્ટેન્સ બનાવી. વિચ ડુ યુ ડ્રાઈવ અ કાર. બને ને? વાક્ય રચના પ્રમાણે હાલો WH. ડુ ડઝ. સબ્જેક્ટ, ક્રિયાપદ અને ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ. અરે સાહેબ એ વાક્ય ખોટા હે. કેમ ભાઈ ખોટા હે? બસ તો મારે એ જ તમને શીખડાવવું છે. જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા જે આની વાક્ય રચના શું છે, WH ડુ ડઝ સબ્જેક્ટ V1. એ કોના માટે છે? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધીના શબ્દોની. હવે આ જે 4 શબ્દો છે એ 4 શબ્દો શેમાં આવે? WH સ્ટારમાં. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે which થી પ્રશ્ન પૂછાય, whose થી પ્રશ્ન પૂછવાનું થાય, how many થી પ્રશ્ન પૂછવાનું થાય, how much થી પ્રશ્ન પૂછવાનું થાય ને, ત્યારે અહીંયા જો આ વાક્ય રચનામાં WH. પણ અહીંયા સીધું ડુ જ આવી જતું, પણ અહીંયા સીધું ડુ જ ન આવે. આ ઓબ્જેક્ટ ની આગળ આવી જાય. શું? આગળ આવી જાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ભાઈ. આગળ આવી જશે એટલે એટલી તમને ખબર પડી જાય કે ભાઈ સિમ્પલ રીતે આપણે હવે એક વસ્તુ કહીએ કે તમે કઈ ગાડી ચલાવો છો. તમે કઈ ગાડી ચલાવો. હવે કઈ ગાડી આ બે ભેગું જ આવે, કારણ કે કઈ એટલે વિચ અને ઓબ્જેક્ટ શું છે એની સાથે જ જોડાયેલો હોય. આ ચારે ચાર રહ્યા ને એની સાથે જ હોય. જેમ કે કઈ ગાડી, કોની ગાડી, કેટલી ગાડી, કેટલું પાણી. અરે એની સાથે ભેગું હોય ને એને ત્યાંથી ભેગું જ લઈ લેવાનું. માની લો કે કઈ ગાડી ચલાવશો તો પહેલા આવશે વિચ કાર. તમે એટલે ડુ યુ. વિચ કાર ડુ યુ ડ્રાઈવ.
તમે કઈ ગાડી ચલાવશો? તો આ વાક્ય સાચું બને સાહેબ which ની બાજુમાં કોઈ દી સાહેબ ડાયરેક્ટ ડુ ડઝ કે એવું નહીં મૂકવાનું, એની બાજુમાં પહેલા ઓબ્જેક્ટ લઈ લેવાનું. કઈ ગાડી? તો which car. કયું ટેબલ? which ટેબલ. કયો મોબાઈલ? which મોબાઈલ. કઈ બહેન? which sister. અને ઘણીવાર આપણે એવું કીધું કયા દેશમાં, તો which city ખોલી which country. કયા સિટીમાં, તો which country which city ડાયરેક્ટ નહીં, કયા સિટીમાં એમ કે ને તો આગળ ઇન લગાડી દેવાનું. ઇન which city, ઇન which city. ઇન which city એટલે કે કયા સિટીમાં. તો ઇન અહીંયા નો સિટીમાં હોય તો એમ ન કહેવાય કે which in city, એમ નહીં, ઇન which city. કારણ કે આ બે સમજો તમને ખાત ખો આ ચારે ચાર રહ્યા ને કોઈને કહેતા નહીં. which, whose, how many, how much. આ ચારે ચાર છે ને પૈણેલા છે, હે પૈણેલા છે અને મતલબ ઓબ્જેક્ટ આરે લગ્ન કરેલા છે. વિચાર કરો ઓબ્જેક્ટ આરે લગ્ન કરેલા હોય અને એ એકલા ક્યાંક આવડા ચારે ચાર ફરવા જાય અને ઘરવાળી ન લઈ જાય, એમ હાલે? નો હાલે. બીજી ખાવાય ન દે. રેડી? એટલે હંમેશા આપણે કોઈ દી એના છૂટા છેડા વાક્ય બનાવતી વખતે કરતા નહીં. બિચારાનું કોકનું ઘર થારું હાલતું હોય તો આપણે હાલવા દેવું જોઈએ કે ન હાલવા દેવું જોઈએ? બસ એટલે આ પદ્ધતિથી WH ને યાદ રાખો ને સાહેબ, જીવનમાં ન ભૂલાય. રેડી? શું? તો કે આ ચારે ચાર આખી ફેમિલીમાંથી આ ચારે ચાર પૈણેલા છે. બિચારા દુઃખની વાત કોને કેવી? એટલે એની હારો હારે જ હોય which car ભેગું જ હોય, which મોબાઈલ ભેગું જ હોય, whose car ભેગું જ હોય, how many cars ભેગું જ હોય, which મોબાઈલ ભેગું જ હોય, how much water ભેગું જ હોય. ચારે ચારની હારે છેડા છેડી તો મૂકે જ નહીં, ક્યાંય ન જવા દે. એટલે હંમેશા યાદ રાખજો કે આ ચાર પૈણેલા છે ને એની કોની લગ્ન કર્યા છે? ઓબ્જેક્ટ આરે. કોની આરે? ઓબ્જેક્ટ આરે. એટલે ભેગા જ હોય. રેડી? તો નોખા પડવાના નહીં. તો which car do you drive? તમે કઈ ગાડી ચલાવો છો અને કયા સિટીમાં? તો in which city do you live? in which city do you live? તમે બસ મતલબ આ બેમાં તફાવત શું? માની લો કે આપણે એમ કેવું હોય કે what do you drink? what do you drink? તમે શું પીવો છો? તો ધ્યાન એક વસ્તુ યાદ રાખવાનું, જો આમાં વોટ પછી હંમેશા ડુ કે ડઝ આવી શકે, કારણ કે આ બધા શબ્દો, આ ચાર શબ્દોને જ યાદ રાખવાનું. which, whose, how many, how much. એના પછીના જે શબ્દો હોય એ ઓબ્જેક્ટ જ હોવા જોઈએ. પછી બાકીની વાક્ય રચના તો એમને એમ જ છે. જો ડુ ડઝ પછી સબ્જેક્ટ પછી વી વર્બ, ઓબ્જેક્ટ આગળ લઈ લીધું, બાકી તો બધું એમનું એમ જ રહે છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની. ઇન વિચ સિટી ડુ યુ લીવ? તમે કયા સિટીમાં રહો છો? આટલો ફેર પડશે. તો આટલું તમને ખબર પડે કે ના પડે? ફળવી જોઈએ ભાઈ, હવે ખબર પડે. અચ્છા, આપણે એમ કે કોની કાર ચલાવો છો? તો સેન્ટેન્સ એવું બનવું જોઈએ whose car do you drive? whose car do you drive? તમે કોની ગાડી ચલાવી? whose car did you drive? તમે કેટલા સફરજન ખાધા? how many apples did you eat? તમે કેટલા સફરજન ખાશો? how many apples will you eat? રેડી? તો આટલી વસ્તુઓ તમને પ્રોપરલી ખબર હોવી જોઈએ. ખાસ તો આ જે WH વાળી ફેમિલી છે ને એને તમારે ધ્યાનમાં રાખવાની રહેશે, એટલે ખબર પડવી જ જોઈએ. તો રેડી? બસ આટલી વસ્તુ તમને પહેલા તો ખબર પડી જોઈએ કે આમાં આમાં શું તફાવત છે. તો આની થોડીક પ્રેક્ટિસ કરશો ને એટલે ઓટોમેટિકલી તમને ખબર પડી જશે. અને એક બીજી મહત્વની વાત ધ્યાન રાખવાની કે આ હાઉ મેની અને હાઉ મચમાં શું તફાવત છે એ આપણે જોઈ લઈએ. માની લો કે આપણે એમ કેવું હોય, તમે કેટલા સફરજન ખાવ છો? એક આવું વાક્ય છે. અને એક છે તમે કેટલું પાણી પીવો છો? હવે અહીંયા કેટલા કે કેટલું આવ્યું એટલે મને ખબર તો પડી ગઈ કે હાઉ મેની કે હાઉ મચ થી ક્વેશ્ચન બને. બરોબર છે? બને 100% બને. પણ ક્યારે હાઉ મેની થી બનાવવું ને ક્યારે હાઉ મચ થી બનાવવું એ તો ખબર પડવી જોઈએ ને. તો એ જ વસ્તુ તમને દેખાડવા જઈ રહ્યો છું કે હાવ કેટલા છે, કેટલા પછી શું છે? સફરજન. હવે સફરજન ગણી શકાય? હા ભાઈ ગણી શકાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ગણી શકાય, 100% ગણી શકાય. તો ગણી શકાય એના માટે તો હાઉ મેની વાપરવાનું. એટલે સેન્ટેન્સ પહેલ છે હાઉ મેની. હાઉ મેની પછી સીધું હું કીધું તું પૈણેલા એટલે ઓલી ભેગી ભેગી હોય તો સફરજન એટલે કે એપલ્સ. પણ આ રહ્યો ને હાઉ મેની, એને 2 મેરેજ કરેલા છે એની બાજુમાં ને હંમેશા બહુ વચન જોઈ. હાઉ મેની એપલ્સ પછી બધું એમ નામ આવશે ડુ યુ ઈટ. ડુ યુ ઈટ ક્વેશ્ચન માર્ક. હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ? તમે કેટલું પાણી પીવો છો?
તમે કેટલું પાણી પીવો છો, તો સેન્ટેન્સ થશે હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક. શું? ડ્રિંક. શું કામ? કારણ કે હાઉ મચ અને પછી વોટર આપ્યું, તો વોટર કોઈ દી ગણી શકાય? એક વોટર, બે વોટર ના, એટલા માટે હાઉ મચ. એટલે ધ્યાન રાખવાનું, કેટલું, કેટલા, પછી કયો શબ્દ છે? કાઉન્ટેબલ છે, ગણી શકાય છે તો હાઉ મેની, નથી ગણી શકાય તો હાઉ મચ મૂકવાનું. રેડી? આટલી તમને ખબર પડવી જ જોઈએ, જેથી તમે કોઈ દિવસ તકલીફ પડે નહીં. હવે સાહેબ આગળ વધી, હજી છે મસ્ત મજાની રીતે, હજી રાણા રીતે એને સમજવાનો, પણ એની પહેલા સાહેબ આપણે આ બધી વસ્તુઓ ઇન ડિટેલ વિથ એક્ઝામ્પલ્સ એકદમ એક્સપ્લેનેશન સાથે આપણી આ બુકમાં તમને સરસ મજાની રીતે જોવા મળવાના છે. તો ખાસ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, જે સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ બુક છે, હજી સુધી તમે ઓર્ડર નથી કરાવી દો. આ નંબર આપેલા છે 9772929392 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો. સાહેબ 35 થી વધારે આવા સરસ મજાની રીતે મેં મારી રીતે આખી બુક બનાવી છે અને અફલાતુન છે. દરેક ગુજરાતીઓ માટે બેસ્ટ. હવે પ્રાઇસ ફક્ત ને ફક્ત 349 રૂપિયા છે, તો આજે જ ઓર્ડર કરી દો, કારણ કે 3000 થી વધારે શબ્દો, 35 થી વધારે ટોપિક, જે સૌથી વધારે સ્પોકન ઇંગ્લિશ માટે છે અને સરળ ભાષામાં સમજાવેલું છે, તો મંગાવી લેજો. ઓકે, ચલો. હવે એના પછી જે ત્રીજું છે વુ, આ બધાયથી અલગ, આ બધાયથી અલગ, હાવ અલગ. તમે જુઓ ને એટલે મતલબ અલગ, એટલે તેને કીધું છે ને રાણા રીતે. હવે સાહેબ આની વાક્ય રચનામાં તમે જુઓ ને તો વુ પ્લસ V1 હોય, અને આની વાક્ય રચના હંમેશા ધ્યાન રાખવાનું, કોઈ પણ કાળની WHO હુ વાળી વાક્ય રચના છે ને, એ એના હકાર વાક્ય રચના જેવી જ હોય. મતલબ એમાંથી ખાલી સબ્જેક્ટ કાઢીને વુ મૂકી દેવાનો હોય, બીજું કાંઈ ન હોય. વુ એટલે શું? કોણ. આપણે જ્યારે કોઈને પૂછવું છે ક્રિયા કરે છે કોણ, તો કોણ માટે હંમેશા આપણે ક્વેશ્ચન પૂછવાનો થશે. તો મતલબ યાદ રાખવાનો કે વુ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ, અહીંયા લખો એટલે મજા આવશે, સબ્જેક્ટ પ્લસ V1 નું SKES વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ ને પછી પૂરું ફૂલ સ્ટોપ હતું. હવે આ હકાર વાક્ય રચના. હવે ધ્યાન રાખો, આપણે ક્રિયા કોણ કરે છે, સબ્જેક્ટ ગોતવા માટે તો આપણે પ્રશ્ન પૂછતા હોય આનાથી, તો બસ એની જ જગ્યાએ એને કાઢી નાખવાનું અને એની જગ્યાએ ખાલી વુ મૂકી દેવાનું, બાકી તો એમનામ જ વાક્ય રચના આવે. કોઈ દિવસ આમાં ડુ કે ડઝ હેલ્પિંગ વર્બ તરીકે ન આવે. હા, કોણ ક્રિયા મતલબ કોણ કસરત કરે છે, તો હુ ડઝ એક્સરસાઇઝ, એ રીતના આવે. રેડી? બટ આ રીતે તો ન જ આવે હેલ્પિંગ વર્બ. તો આનું વાક્ય બને કઈ રીતે? તો માની લો કે આપણે એમ કેવું હોય કે ભાઈ કોણ પાણી પીવે છે, કોણ પાણી પીવે છે, તો કોણ એટલે શું થાય? પેલા તો વુ પછી સીધું ક્રિયાપદ જ મૂકી દેવાનું, વુ ડ્રિંક્સ, અને SKES વાળું જ આવે, વુ ડ્રિંક્સ વોટર, કોણ પાણી પીવે છે, ક્વેશ્ચન માર્ક. રેડી? તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું. બધા ક્રિયાપદોમાં વુ ની પાછળ SKES આવે ને આવે જ. તમને તો સાહેબ એવું કેમ? કારણ કે જો અહીંયા કરતા હતા આપણને ખબર નથી, ઓલામાં તો હી સીટ એક વચન નામ ખબર પડતી એટલે ખબર પડતી હતી, આમાં એક વચનમાં છે બહુ વચનમાં ફરજિયાત SKES લગાવ. જવાબ દો ત્યારે ધ્યાન રાખવાનું, બહુ વચન હોય તો નહીં લગાડવાનું, નહીં તો લગાડવું પડે. રેડી? તો આ ત્રણે ત્રણ આ વાક્ય રચના, એટલે ટોટલ આપણી પાસે 4 વાક્ય રચના થઈ. રેડી? પ્રશ્ન પૂછવા માટે એ પછી કોઈ પણ કાળનું હોય, બરોબર છે. હવે વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્ય હોય, ચાલુ હોય, ગમે એના ખાલી હેલ્પિંગ વર્બ આપણને ખબર હોય. આ નથી ખબર તો આપણી 60 ડેઝની સિરીઝ એક વખત જોઈ લ્યો ને સાહેબ, અફલાતુન, કાંઈ ઘટે જ નહીં એ રીતના બધા લેક્ચર. અને આપણી એપ્લિકેશન, હમણાં હું તમને વાત કરું છું, ત્યાંથી તમને મારી જવાબદારી સાથે અંગ્રેજી શીખવાડવામાં આવશે, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી. ચલો, તો 4 પ્રકારની વાક્ય રચના થઈ. કોઈ પણ વાક્યનો પ્રશ્ન પૂછાય છે, કોઈ પણ પ્રશ્ન 1, 2, 3 અને 4. એક છે હેલ્પિંગ વર્બ વાળી, એક WH વાળી, એક સ્ટાર અને એક વુ. રેડી? આપણે થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ. મારી પાછળ જવાબ દેતા જો કોમેન્ટ સેક્શનમાં. તું ક્યાં એટલે શું થાય? સીધું ખબર પડી જવી જોઈએ કે વેર આવે, અને વર્તમાન કાળ છે એટલે વેર ડુ યુ ગો, વેર ડુ યુ ગો, આ રીતે સેન્ટેન્સ બનશે. તું શું લખી રહ્યો છે? શું એટલે વોટ થી પ્રશ્ન બને, પેલા એટલી ખબર પડે. હવે રહ્યો છે એટલે ચાલુ વર્તમાન કાળ, તો વોટ આર યુ લખવું એટલે રાઈટ થશે, પણ ING લાગશે. વોટ આર યુ રાઇટિંગ? આ મોબાઈલ કોનો છે? આ મોબાઈલ કોનો છે? તો આ મોબાઈલ કોનો છે? હા, તો આપણે એમ કહી શકીએ કે whose
મોબાઈલ ઇઝ ધીસ? હુઝ મોબાઈલ ઇઝ ધીસ? કારણ કે આપણે કીધું છે ને કોનો કીધું તું જ ખબર છે, યાદ કરો કોનો છે તો કોનો કોની કોના એના માટે તો હુઝ આવે. હુઝ મોબાઈલ ઇઝ ધીસ? આ મોબાઈલ કોનો છે? તમે શા માટે મોડા આવ્યા? શા માટે તમે મોડા આવ્યા? તો કેશું વાય ડીડ યુ કમ લેટ? કમ લેટ. શા માટે તમે મોડે? આ છોકરી કોણ છે? કોણ છે એટલે શું થશે? હુ ઇઝ શી? હવે જો આ બધા અલગ અલગ કાળ છે એટલે તમે ધ્યાન રાખજો, પછી આ વાક્ય રચના પણ જોતા નહીં. હવે આ તમે ખાસ ધ્યાન રાખો તો અહીંયા શું છે? આ હુ, પછી આ ટુ બી નો રૂપ છે એટલે એમિઝર આવે, ધેટ્સ ઇટ. તો હુ ઇઝ શી? તમે કોને મળ્યા? કોને. હવે યાદ કરો કોને એટલે શું થાય? whom થાય. તો કોને મળ્યા? તો whom did you meet? whom did you meet? તમે કોને મળ્યા? તારો જન્મદિવસ ક્યારે છે? ક્યારે એટલે થશે when. when is your birthday? birthday. તારો જન્મદિવસ ક્યારે છે? જવાબ દેતા જો. જો આપણે મેઇન વસ્તુ શીખો ને, ક્યારે એટલે when, કોને એટલે whom, કોણ એટલે who, શા માટે એટલે why, કોનો એટલે whose. તમે કયો ખોરાક એટલે કે which food પછી શું છે? સેન્ટેન્સ વાંચો તો. પસંદ કરો છો તો which food do you like? તમે કયો ખોરાક પસંદ કરો છો? તું કેમ ખુશ છે? તો કેમ ખુશ છે? why are you happy? ક્વેશ્ચન માર્ક. આ રીતે સેન્ટેન્સ બનશે. રેડી? તો આટલી વસ્તુઓ તમને પ્રોપરલી ખબર હોવી જોઈએ એટલે જીવનમાં કોઈ દિવસ તમને તકલીફ પડે નહીં. પડે નો પડે. આવી રીતે સતત તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આપણી વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. આના કરતાં 10 ગણું સરળતાથી અને જ્યાં સુધી ન આવડે ને ત્યાં સુધી જવાબદારી સાથે તમને શીખવાડવામાં આવશે. તો ખાસ એક વખત આ ડાઉનલોડ કરી લ્યો અને કોઈ પણ એક કોર્સ છે, માની લો કે આ 1199 વાળો કોર્સ છે, એ પણ પરચેસ કરી શકો છો. એમાં દર શુક્રવારે એક 9 વાગે લાઈવ લેક્ચર આવશે. સાહેબ મતલબ એમ કહું છું કે જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે અંગ્રેજીમાં, કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેશો ત્યારબાદ હું તમને જવાબદારી આપું છું. રેકોર્ડેડ કોર્સ છે, ટોપિકની પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, એનાથી વધારે શું? અને 1 વર્ષનો કોર્સ છે સાહેબ. કેટલા? 1 વર્ષનો કોર્સ છે પૂરેપૂરો. રેડી? સાથે સાથે આ પણ એવું છે 999માં, એમાં દર મહિનાની 1લી તારીખે લેક્ચર લાઈવ આવશે, બાકી બધું સેમ ટુ સેમ. અને એક છે રેકોર્ડેડ કોર્સ. તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી અને બધું સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે, દરેક વ્યક્તિને સમજાઈ જાય એ જ રીતે સરળ ભાષામાં સમજાવેલું છે. વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર આપ્યા, કોલ કે મેસેજ કરી અને તમે માહિતી મેળવી શકો છો. અને સાથે સાથે મિત્રો જે આ 4 વાક્ય રચના છે એ ચારેય વાક્યોની અલગ અલગ બને એટલી પ્રેક્ટિસ વધે અને વધે એ જ રીતે કરતું રહેવાનું. એક વાક્ય આનાથી બનાવવાનું, એક આનાથી, એક આનાથી ને એક આનાથી, પછી ડુડઝની જગ્યાએ ડીડ, પછી વિલ, પછી એમિઝર. દરેક પ્રકારના શબ્દો છે એ લઈ અને પ્રેક્ટિસ કરવાની. અને પ્રેક્ટિસ માટે સાહેબ આપણી આ 60 ડેઝની જે પ્રેક્ટિસ બુક છે આના માટે બેસ્ટમાં બેસ્ટ છે. અને 7000થી વધારે સેન્ટેન્સ અને શું કહેવાય પેલું ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક ટોટલ 417 થાય, પણ અત્યારે ઓફર પ્રાઇસમાં 299 રૂપિયા મળવા પાત્ર છે. નંબર ઉપર કોલ મેસેજ કરી અને તમે આ ઓર્ડર છે એ આપી શકો છો. વર્બની PDF તો ફ્રીમાં જ તમને આપવામાં આવશે. મિત્રો ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલ અને આપણું ઇન્સ્ટાગ્રામને ફોલો નહીં કરતા તો કરી દેજો. અહીંયા 600K લોકો એટલે કે 6 લાખથી વધારે લોકો છે અંગ્રેજી શીખી રહ્યા છે ફ્રીમાં રીલ જોઈને. અને વોટ્સઅપ ચેનલ પર પણ તમે નથી જોડાયા તો જોડાઈ દો. આ નંબર ઉપર મેસેજ કરજો એટલે તમને એક લિંક ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. એટલે ખાસ તમને દરેક ટોપિકની, દરેક લેક્ચરની તમને ઇન્ફોર્મેશન ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. અને કેવો લાગ્યો આજનો લેક્ચર મને જરાક કોમેન્ટ સેક્શનમાં કહેજો. દિલથી વિડીયો ગમ્યો હોય ને તો બધા લોકો 3 હાર્ડ આ વખતે આપશે. 3 હાર્ડ ઝડપથી આપી દેજો. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી શેર કરજો કે અંગ્રેજી આમ શીખાય. રેડી? અને સબસ્ક્રાઇબનું બટન આજે તમે દબાવતા જાજો. જેને ન દબાવ્યું તમારા મિત્રોને શેર કરીને કહેજો કે સબસ્ક્રાઇબનું બટન દબાવ. મિત્રો આવી જ રીતે નવા લેક્ચરમાં આપણે ફરી પાછા મળવાના છીએ, એટલા માટે સબસ્ક્રાઇબ બેલ આઇકન દબાવી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.